સુરતના કતારગામ ખાતે રહેતા યુવાનના ઘરેથી મિત્રએ જ લાખોની ચોરી કર્યા બાદ તે રૂપિયા ગોવામાં ઉડાવી નાખ્યા હતા. બનાવને લઈ કતારગામ પોલીસે ગુનો નોંધી આરોપી મિત્રને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. કતારગામમાં ધોળકે ગાર્ડન પાસે કુંભારવાડ ફળિયામાં પુરુષોત્તમ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા વિવેક ગીતેશભાઈ કંચનવાલા પાલિકાના કતારગામ ઝોનમાં ક્લાર્ક છે. તેમના પત્ની હિરલબેન પણ કતારગામ ઝોનમાં ક્લાર્ક છે. પ્લોટ વેચાણના અને પગારની બચતના મળી 11 લાખ બેડના ખાનામાં મૂક્યા હતા, જેમાં 500ના દરના 22 બંડલો હતા. બેડના બીજા ખાનામાં એક થેલીમાં સોનાની 12 ગ્રામની ચેઇન અને 3 ગ્રામનું સોનાનું પેન્ડલ હતું. ગત 27મી જુલાઈએ બેડમાં તપાસ કરતા 11 લાખ અને ઘરેણા મળ્યા ન હતા. ઘરમાં વિવેકનો મિત્ર કેયુર વારંવાર આવતો હોવાથી તેની પર શંકા રાખી તેને કોલ કર્યો, ત્યારે કેયુરે ગોવા હોવાની વાત કરી હતી. રોકડ દાગીના મામલે ગોળ ગોળ જવાબો આપ્યા હતા. આખરે કેયુરની સામે ફરિયાદ કરાતા પોલીસે કતારગામ બાલાશ્રમ સ્કૂલ પાસે હનુમાન મોહલ્લામાં રહેતા કેયુર ઉર્ફે લાલુ શૈલેષ પટેલની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે કેયુર અય્યાશ જીવન જીવે છે. મિત્રના ઘરમાં લાખોનો હાથફેરો કરી તે ગોવા ફરવા ચાલ્યો ગયો હતો. ગોવામાં કેસિનો પબમાં શરાબ સબાબ પાછળ નાણાં ઉડાવી દીધા હતા.